રાજ્યમાં શિયાળા વચ્ચે ભર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ 6 કલાકમાં 150 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો। રાજ્યના 26 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 8 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ અમરેલીના રાજુલામાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો। અમરેલીના લીલિયામાં 4.49 ઇંચ વરસાદ વરસ્યો। મહુવા અને ઉનામાં 3.39 ઇંચ વરસાદ વરસ્યો અને ગીર ગઢડામાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો। વિવિધ તાલુકામાં સવારથી નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે। ત્યારે આવો આપણે જણાવીએ કે વિવિધ તાલુકાઓમાં શું સ્થિતિ છે। तो अरब सागर में डिप्रेशन ने લીધે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓ શહેરોની સ્થિતિ વહેલી સવારથી જેવી છે કે ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધોધમાર છે અને પવન તો ફૂંકાઈ રહ્યા છે। હવે આગામી કલાકો કેવા રહેશે અને હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે તેને મેપ દ્વારા સમજીએ તો આપ જુઓ, જ્યાં સુધી વાત વરસાદ અને પવનની હોય તો મોટે ભાગે અહીં મેપ ઝૂમ ઇન કરવામાં આવે તો ખ્યાલ આવશે કે દરિયાઈ વિસ્તારો જે છે જેમાં આપ જુઓ માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, તળાજા આ તમામ જગ્યાએ એટલે ભાવનગર, જૂનાગઢ, અમરેલીના જેટલા નાના તાલુકાઓ છે એ તમામ જગ્યાએ વરસાદ ભારે માત્રામાં જોવા મળી રહ્યો છે અને એ સિવાય પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ત્યારબાદ અહીં થોડા ઉપર આવીએ તો જેતપુર છે, ઉપલેટા છે, બગસરા, ગોંડલ, જૂનાગઢ, વિસાવદર એ જગ્યાએ પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે કે જે આગામી કલાકોમાં વધુ કહેર વર્તાવી શકે છે। થોડા ઉપર આવીએ અને ઉત્તર ગુજરાત તરફ જોઈએ તો મહેસાણા જુઓ, મહેસાણા ત્યારબાદ આપને દેખાશે। અંદર જઈએ તો પાટણ, પાલનપુર છે, રાધનપુર છે, આ તમામ વિસ્તારો એવા છે કે જે અત્યારે બદલાયેલા વાતાવરણને કારણે કાં તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી કલાકો પણ આ વિસ્તારોમાં ભારે હોઈ શકે છે। કચ્છ સિવાય લગભગ તમામ જગ્યાએ, કારણ કે જો સુરતમાં પણ આપ સુરત, વલસાડને પણ જો ઝૂમ ઇન કરીએ તો વધારે સારી રીતે સમજી શકાશે। નવસારી છે, સુરત, બિલીમોરા, વલસાડ, વાંસદા, બારડોલી આ તમામ જગ્યાએ પણ સિસ્ટમને કારણે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ તો વાત થઈ વરસાદ અને પવનની, પરંતુ જો હવે વાદળ છાયા વાતાવરણની પણ વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં લગભગ તમામ જગ્યાએ આપ જોશો કે વાતાવરણ બદલાયું છે। તેને કારણે જે જગ્યાએ જો કદાચ વરસાદ નથી ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છે અને આગામી કલાકોમાં અહીં પણ ક્લાઉડ ખૂબ સારી પ્રમાણમાં જોવા મળી શકે છે અને તેને કારણે લોકોને અત્યારે બદલાયેલા વાતાવરણને કારણે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। એટલે વરસાદ અને વાદળ બાદ જો વાત કરવામાં આવે ઓવરઓલ સેટેલાઇટ ઇમેજની તો આપ જુઓ, અહીંથી આપને વધુ ખ્યાલ આવશે। ગુજરાતભરનો આખો આ મેપ છે કે જે અલગ અલગ જિલ્લાઓને દર્શાવે છે કે જ્યાં વિન્ડથી લઈને, હવે જો વિન્ડની વાત કરવામાં આવે તો લગભગ આખા રાજ્યમાં અને ખાસ કરીને દરિયાઈ પટ્ટો આપ જોશો તો વધારે અસર દરિયામાં જોવા મળી રહી છે। અરબ સાગરમાં ડિપ્રેશનને લીધે એ દ્વારકાથી લઈને પોરબંદર, વેરાવળ, ઉના, મહુવાથી લઈને અલંગ, ભાવનગર સુધી જાય છે અને આ આખા પટ્ટામાં વરસાદ અત્યારે પણ જોવા મળી રહ્યો છે, જેમાં સલાયા પણ આવી ગયું, જામનગર, માંડવી, ગાંધીધામ આ તમામ જગ્યાએ નલિયા પવન ચોક્કસ જોવા મળશે। એટલે આગામી કલાકો જે છે વધુ ભારે હોઈ શકે છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ 30મી તારીખ સુધી આ તમામ જગ્યાએ ન માત્ર વરસાદ પરંતુ ભારે પવન પણ જોવા મળશે। દરિયાઈ કાંઠાના વિસ્તારો જે છે તે વધારે પ્રભાવિત જોવા મળશે। એટલે 30 તારીખ સુધી રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે અને બદલાયેલા વાતાવરણને કારણે લોકો તો પરેશાન થઈ રહ્યા છે। સૌથી વધુ મુશ્કેલી જગતના તાત એટલે કે ખેડૂતને પડી શકે છે।